તો મિત્રો દર્શન માતાજીના કરી લીધા. આજે રવિવાર હતો એટલે દર્શન માના કરવા જરૂરી હતી એટલે દર્શન આવીને કર્યા અને બાઇક લઈને જઈ રહ્યા છો. ભૂમિકા જેવો આગળ છે અને અમે હું બાઇક ચલાવું છું. ધ્રુવિકા ચોકણ આવ્યા ક્યાંજી? તો હેલો નમસ્તે મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ. તો બધા મસ્ત હશો, સ્વસ્થ હશો એવી આશા કરું છું મિત્રો. તો આજે છે મિત્રો રવિવાર એટલે કે સારો દિવસ, માતાજીનો ભગવાનનો સારામાં સારો દિવસ છે. તો મિત્રો આજે દર્શન કરવા જવું છે માતાજીના. એ માતાજી એવી છે મિત્રો, બધાની મનોકામના પૂરી કરે છે. એની તમે આશા કરો છો ને એની આશા રાખો છો ને એની મોનતા કોઈ પણ તમે કરો છો તો એ માતાજી મિત્રો તમારી આશા જરૂર પૂરી કરે છે. તો એવી માતાજીના મિત્રો આજે દર્શન કરીશું અને જઈશું દર્શન. એટલે બાઇક લઈને તૈયાર થઈ ગયા છે અત્યારે. ધ્રુવિકા, એ ધ્રુવિકા તારા બાનું છે? ટાટા કરી દે. તારા બાનું છે? ઉભા કે જી? ઉભા કે? ઉભા કે? મમ્મી આવશે. તો ધ્રુવિકા તો તૈયાર થઈને બાઇક ઉપર બેસી છે. શીતલ તૈયાર થઈ જઈ છે અને નવા કપડા બહાર પહેરી દીધા છે અને ધ્રુવિકા તૈયાર થઈ જશે ને હવે નીકળીશું દર્શન કરવા માતાજીના. તો ચલો આગળ. અમે બાઇક ઉપર નીકળી ગયા છો. બાઇક ચાલુ છે. બાઇક લઈને જઈ રહ્યા છો. ભૂમિકા જેવું આગળ છે અને અમે હું બાઇક ચલાવું, શીતળ પાછળ બેઠી છે અને તમે પહોંચ્યા છીએ. હજી સુધી દૂર છે, થોડો સમય લાગશે. ત્યાં સુધી ઉપર બન્યા રહેજો મિત્રો. આપણે પહોંચીએ ફટાફટ સિગોતર માતાના મંદિરે જઈ દર્શન કરીશ અને પછી આગળનો બ્લોગ તમને બતાવીશ મિત્રો. મિત્રો ફાઇનલી મંદિરે આવી ગયા છે દર્શન કરવા માટે. દરવાજો ખુલ્લો રહેવા દો. અને આ રહ્યું મંદિર, આપ જોઈ શકો છો મિત્રો. આ રીસા મંદિર છે મિત્રો. આ સિગોતર માતાનું મંદિર છે, ગણેશપરા અને હેડલાના વચ્ચે. જય માતાજી. લાલ રાખજે, પોલીસ માં પોલીસ સહાયતા કરજે. ધ્રુવિકા પજેલા છે, પજેલા છે. ભલું કરજે કે માં, ભલું કરજે માતાજી. લાલ રાખજે, ભૂલ સબજી માફ કરજે, સહાયતા કરજે મારી માં. તો મિત્રો આ છે સિગોતર માતાનું મંદિર અને આ છે મૂર્તિ માની. ભૂગા ઈમેલ અગરબત્તી મિત્રો, અગરબત્તી લાવી છે સીતાલી.
આપણે કરી દઈશું અગરબત્તી. જય માતાજી. લાલ રાખજે પુરુષોમાં ઉપર સહાયતા કરજો. મારે મારે ધોળામાં મૂકી દઈએ. તો મિત્રો દર્શન માતાજીના કરી લીધા. આજે રવિવાર હતો એટલે દર્શન માના કરવા જરૂરી હતી એટલે દર્શન આવીને કર્યા. અને આ જે શિવગોત્ર માતા એવી છે કે જેને પણ બાળ બચ્ચા એટલે કે કોઈના ઘરે પારણું ના હોય તો આ માતાજી પારણું બંધાવે છે. અને જેના ઘરે એની કેટલા શનિવાર કેટલા સોમવાર કે રવિવાર કેટલા રવિવાર પોષ રવિવારે તમે કરો ત્યાં સુધી તમારા ઘરે તમને સારું દેખાય. તો મિત્રો નારિયેળની બાધા રાખવાની. તમારે દીકરો આવે કે દીકરી આવે આયા પછી પારણું લઈને આવવાનું હોય. એ પારણું માતાજીના ચરણોમાં મૂકવાનું અને મનોકામના પૂરી કરે પછી પારણું હોય એ મૂકવાનું. પછી પ્રસાદ તમારે નારિયેળની ખાવાની, ત્યાં સુધી ખાવાની નહીં. પણ કેટલા રવિવાર? 5 રવિવાર કરતાં તમારા ઘરે સારું એવું દેખાય. તો મિત્રો આ માતાજી ઘણા જણાની ભીડો બાજી ઘણા ઘરે પારણા બંધાવ્યા છે. મિત્રો અહીંયા પારણાનો ઢગો સમાતો નતો. અહીંયા પારણાનો ઢગો પણ અહીંયાથી જગ્યા ઓછીના કારણે પારણા કંઈક બીજી જગ્યાએ મૂકી દીધા છે. એટલે કે અહીંયા બધા પારણા જ હતા. તો મિત્રો આ માતાજીનું એક એવું કામ છે. ફાઇનલી અહીંથી દર્શન કરી હવે નીકળ્યા. હવે જઈશું આજ તો જવાનું આજ જવાનું છું રોનેર શીતલની પિયર. ભૂમિકા તારે બસમાં બેન ચેડે આગળ આગળ કહેજો. આગળ નહીં પાછળ તું બેસ. આગળ હમી રહેતી નહીં. હવે દર્શન કરી નીકળી ગયા છે. હવે જઈશું સીધા ગણેશપરા. ગણેશપરાથી આવશે રોનેર. અને રોનેર એક રાત રે. હા કાલ સવારે પાછા ઘેર. ભૂમિકા આગળ છે હવે પાછળ બેસતી નથી. કરવું તો કરવું શું એટલે આવું છે ભાઈ. છોકરા વાળાનું કામ આવું. રોનેર ફાઇનલ હવે પહોંચી ગયા છે. ટાવર દેખાય છે, જોઈ શકો છો તમે મિત્રો. ટૂંક સમયમાં ત્યાં ગામમાં થઈને સીધા ઘેર પહોંચી જઈશું. ફાઇનલી હવે રોનેર પહોંચી ગયા. ઘેર આવ્યા, ચા પાણી પીધું, ચા પાણી કર્યા ને આ બધે બેઠા છીએ. અને હવે બેસી હોય સવારે જાશું પાછા ઘેર. ધ્રુવિકા ચોકણ આવ્યા ક્યાંજી? હા કેમ છો? મજા મજા. કેવું ચાલે? બસ શાંતિ મજા.